હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે હું વિડીયો લેવું છું અને કોઈ નથી ઘરમાં, નહીં કે રાજુ નહીં, નહીં નિષ્ઠા, નહીં વૈદુ, કોઈ નથી એટલે મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ। અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, દીવાબત્તી થઈ ગઈ છે, ભોલે બાબાની પૂજા કરી દીધી છે આપણે, દીવાબત્તી બી ઉપર થઈ ગઈ છે મંદિરે। અને આપણે જવાનું છે મંદિરે બી જવાનું છે મારે, તો આજે ભીડ હશે, કાલે બી ભીડ હતી, મૂકી દે તો આપણે ચાલો જઈએ હવે કામ પર જવાનું છે પહેલાં। થેલો પેક કરી દઈએ પૂજા માટે, બધું લઈને જવાનું। મંદિર થોડું આખું છે મારે, શંકર ભગવાનનું, તો બધું મંદિરે મેં કેવું થોડું પાણી બાટલ લઈ જાઉં ભરીને, પછી તે કળશનું લોકો હોય તો આપણે પૂજા લઈને પાણી ભરીને પૂજા કરી દેવાની એવું છે ગાઈસ। તો આપણે કાલે વિડીયો નથી બનાવ્યો, તો આજે પાછી વિડીયો બનાવું છું। કમ તો તમે લોકો કોઈ જોતા નથી, તો પછી વિડીયો નહીં બનાવ્યો, કઈ વાત નહીં। ચાલો તો હું જાઉં છું મંદિરે, અને મારે કામે જવાનું છે, ટાઈમ થઈ ગયો છે, મોડું થાય છે મારે, એટલા માટે રાધે રાધે, જય બોલે। આ બધું પેક કરી દીધું છે। તો ગાઈસ વાગી ગયા છે બપોરના 12 અને મેં પણ આવી ગયો સ્કૂલથી। ભાઈ તો સ્કૂલથી આવી ગયો છે અને મેં પણ આવી ગયો છે। નોકરીથી ઘરે ખાવા ખાવું કનેક્ટ કરી દેના પાપાજી। હિરલ બનાવે છે રોટલી બને એટલે આપણે ખાવાનું ચાલુ કરીએ, બરાબર ને? તારે તો ઉપવાસ છે એટલે ટેન્શન ફ્રી જ રહેવાનું હે, બને હે બને ખવડાવું છે તો એસન માનો તો ગાઈસ પાસે રોટલી બને છે એટલે ખાઈ લઈએ। તો મેં કઈ કહું ભૂઈ ખરો એવું, તો ગાઈસ ખાઈ લઈએ આડો, ખાવું એટલે ચાલો રોટલી શાક। હા 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 ગાઈસ, રાજુ તમે કઈ લીધું? ખાઈ લીધું, હવે જવાનો ટાઈમ થઈ ગયો, બોલો કંઈ બોલવાનું છે તમારે? પૈસા આપવા કે તો તમને પાકીટ બોલું છું, પૈસા આવું તમારું કોમ ને વૈદુ ટીવી જોઈ છે, મારે કંઈ કપડાં ધોવાના બાકી છે તમને ફોન કરવા મેં બહાર નીકળ્યો હતો, હા તું ઉતારો ફોન ઉતારી તો ભાઈ ચાલુ કરી ના હે તો મેં કીધું ફોન ના હોય રાજુ, મેં તમારો મેં કીધું હજુ, તો મેં એટલે ફોન કરીને પૂછી લઉં એમ કે આવો છે કે નહીં આવતા એમ। લોટ બાંધેલો છે, રોટલી શાક બનાવવાની જ હતી, પણ કેવું કે પેલી जय दिन तक के मन के हूँ क्या बनाने वाली हीरल, मैं कि कुछ बना के नहीं आई, मैं अभी सोच रही हूँ। तो वो कीधु ने एमने ताकि એવું कह रहा था मैंने के ताकि मैंने कि बनाया है लेके जाने वाली है क्या, तो कि चना की दाल बनाई है, दूधी दाल के, तो मैं कही तो ठीक है, मैं लड़की के लिए जाके बनाऊँगी, कल पुआ बना के दिया था, आज मैं दिखती हूँ क्या बनाऊँ, પછી કે मैं देती हूँ लेके जाएगी, तो ठीक है दे दो। तो પછી એમને એવું તો મેં ચણા દૂધી લઈ તો નિષ્ઠા લઈ ગઈ તો ફટાફટ પણ કીધું તો શાક રીંગણ બટાકા બનાવવાની જ હતી, તમે કીધું રીંગણ બટાકા બનાવી દો તો કુકરમાં મૂકી દો તો એક સીટીમાં થઈ જાય એવું કરીને વિચાર્યું હતું, પણ દૂધી પડી હતી પછી ખાલી ખોટું રાતે પાછું અલગ બનાવવાનું, ખવાનું પડી રહે, ફેંકવાનું થાય એટલે પછી ના બનાવે, તો તમારે તો થઈ જ ગયું ને દૂધીનું શાક, પણ એનું શાક બી પડ્યું હતું, નહોતું પડ્યું તો પછી એટલે મેં ફોન કર્યો હતો, ને તો મેં હજુ રાજુ પણ મને ફોન ના કર્યો। હાય ગાઈસ, મેં એ કપડે એક બોલ ભરીને ધોઈ નાખ્યા છે, અને વૈદુ દેખો હું કરી મૂક્યું છે ઘરમાં, જો બધા કપડાં ધોવા રોટા કામ રહી જાય છે મારે, અને મારે જવાનું છે પાછું બી આજે 5 મિનિટ વહેલું જવાનું છે કામ પર, આમ બોખો દોટ બતાવતો જ વરે બધાને તા હે હું ઉગે દાટ ઈ કરજે તા દેખાડજે
આ લાવું કે છે ઓછો અવાજ કર ટીવીનો અને થોડો તાપશે તો કહીશ આપણે કપડાં બપડા સૂકવી નાખીએ કારણ તાપશે મારી તુલસી છે ને મેં લગાવી પણ ચીમરાઈ કમ જતી હતી ખબર ગઈ છે ને અહીંયા મેં પાણી વધારે ભરી દેતી હતી ને એટલા માટે મારી તુલસી ફૂંકાઈ જતી હતી તો રાજુએ પાણી કાઢી નાખ્યું અને આપણે કપડાં અહીંયા સૂકવી નાખીએ ડોલ ભરીને કપડાં છે મારા 5 મિનિટ વહેલું જવાનું છે તો હું વહેલી જતી રહીશ ચાલો અત્યારે કપડાં રાજુ તમે શું કરે છે ગાય રાજુ છે ને શાક વગાડવા માટે રીંગણ બટાકાનું શાક બનાવે તો કાપી નાખ્યું અને ખીચડી મૂકી અને વૈદી ભાત મૂક્યું હા ખરા અને વૈદુ રાત પનીરનું શાક ખાય છે અને નિસ્તા એ બાજુ લેસન કરે છે અને મેં ગાય આ બાજુ બેઠી છું મેં આજે થાકી ગઈ છું મારે રોટલી બનાવવાની છે બેઠી નહીં હવે રોટલી બનાવવા ઊભી થઈ હજુ કેટલા દાડા ખાવાના 4 દાડા ખાવાના કાલે આપણે આરતીમાં જવાનું છે ત્યાં દવા લાવવાની છે યાર મેં જઉં તો દવાખાને પૈસા લાવો આવું રાજુ गाइस राजू रोटली बनावे छे देखो पसीना पसीना हो गया हमारा खाना बनाते बनाते पसीना पसीना हो गया है गाइस रोटली राजू बनाई कम एम तमे दवाखाने गई थी तो दवा लेवा गई थी तो मैंने आवते आवते तो रोटली बनाई दी थी लो स्पीड के लिए हाँ भाई सारू कहेवाय राजू रोटली बनावे छे શાક થાય છે ભાત થઈ ગયું છે બસ બીજું કશું બનાવ્યું નહીં અને મેં દવા લઈને આવી નિષ્ઠા માટે લેવા ગઈ હતી દવા લઈને આવી છું દવા પી લે ખાવાનું બની ગયું મેં કેવી રોટલી બનાવું છું જોઈ લો એવું નહીં કોમેન્ટ કરજો चपाती रोटी नहीं ચપાતી બનાવી बोलते हैं चपाती ચપાતી બોલતે સારું ચાલો તમે મૂકો હવે અને ખાવાનું ખાઈ લઈએ આપણે શાક જોઈ લઉં મેં ચાલો ગાઈસ ખાવા માટે શાક રોટલી ભાત गाइस રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે રોટલી અને ભાત ખાઈ લઈએ ચાલો રોટલી મારા હાથની ખાવી તો હા રાજુએ બનાવી છે કઈ સાજુ હાય ગાઈસ આ નિષ્ઠાનું લખવાનું ચાલે છે શું કરસ લીધું હું લખે નિષ્ઠા પ્રોજેક્ટ બનાવે છે 10 વાગી ગયા છે અને વૈદુ આ બાજુ ઊંઘી ગયો છે મારી જોડે આજે રાજુ ગયા છે નોકરી નાઇટ કરવા ગયા આજે 12 પણ ઊંઘ આવે છે 12-1 વાગે આવશે નિષ્ઠા પ્રોજેક્ટ બનાવે છે એનો અને વૈદુ ઊંઘી ગયો છે આ બાજુ અને ગાઈસ મને બી ઊંઘ આવે છે પણ મારી ઊંઘ આજે રાતે 12 વાગે આવીને બગાડશે કમ રાતે આવશે તો દરવાજો ખટ 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 કરે તો આપણે ઊંઘ ઉડી જાય થોડી આવશે પછી ઊંઘ આવે તો ઊંઘી જઈશ અને આજે રાતે 12 વાગે આવશે અને નિષ્ઠા બનાવે છે પ્રોજેક્ટ એનો વૈદુ ઊંઘી ગયો છે અને રાજુ ગયા છે નોકરી ડાયરેક્ટ ગયા છે ખાઈને ગયા તો 12-1 વાગે આવી રાજા તો તમને બતાવો તો લાગે